નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંબે વિદ્યાલય તથા જય અંબે વિદ્યાલય હરણી ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। શાળાના મેદાનમાં 26મી જાન્યુઆરીની ઉજવણી થઈ। 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર બંદિશ શાહ રહ્યા હતા। તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે દેશભક્તિ ગીત પર નૃત્ય, પિરામિડના વિવિધ દાવ, યોગાસનના વિવિધ કરતબ રજૂ કરવામાં આવ્યા। આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મુખ્ય મહેમાન બંદિશ શાહ, શાળાના નિયામક વિવેક શાહ, શાળાના આચાર્યગણ, શિક્ષકગણ તથા વાલીગણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિની પ્રેરણા પૂરી પાડવામાં આવી। સમગ્ર વિદ્યાર્થીઓને 75મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। શા માટે ઉજવવો જોઈએ? 75 વર્ષ પહેલા જ્યારે પ્રથમ વખત આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુએ આ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણું બંધારણ 1950માં જ્યારે અમલમાં આવ્યું ત્યારે સૌ પ્રથમ વખત અપનાવ્યું છે। આ 75 વર્ષ આઝાદી, પરંતુ એના પહેલા ભારતને આઝાદી એમને નથી।